એક વીજ પ્રવાહનો એસઆઈ એકમ શું છે? એ વોલ્ટ, બી ઓહમ, સી એમ્પિયર, ડી વોટ. જવાબ સી એમ્પિયર. 2 વોલ્ટેજનો એસઆઈ એકમ શું છે? એ એમ્પિયર, બી વોલ્ટ, સી ઓહમ, ડી કુલોમ્બ. જવાબ બી વોલ્ટ. 3 રેઝિસ્ટન્સ અવરોધનો એસઆઈ એકમ શું છે? એ વોટ, બી વોલ્ટ, સી ઓહમ, ડી એમ્પિયર. જવાબ સી ઓહમ. 4 ઓહમનો નિયમ કોણે આપ્યો હતો? એ ફેરાડે, બી ઓહમ, સી એડિસન, ડી ટેસ્લા. જવાબ બી ઓહમ. 5 ઓહમનો નિયમ શું છે? એ વી બરાબર આઈ ગુણ્યા આર, બી પી બરાબર વી ગુણ્યા આઈ, સી આઈ બરાબર પી ભાગ્યા વી, ડી આર બરાબર વી વત્તા આઈ. જવાબ એ વી બરાબર આઈ ગુણ્યા આર. 6 કરંટ માપવા માટે કયું સાધન વપરાય છે? એ વોલ્ટમીટર, બી એમીટર, સી વોટમીટર, ડી મેગર. જવાબ બી એમીટર. 7 વોલ્ટેજ માપવા માટે કયું સાધન વપરાય છે? એ એમીટર, બી વોલ્ટમીટર, સી ઓહમમીટર, ડી ક્લેમ્પમીટર. જવાબ બી વોલ્ટમીટર. 8 એમીટર સર્કિટમાં કેવી રીતે જોડાય છે? એ સમાંતર, પેરેલલ, બી શ્રેણીમાં, સિરીઝ, સી અર્થ સાથે, ડી ઓપન સર્કિટ. જવાબ બી શ્રેણીમાં, સિરીઝ. 9 વોલ્ટમીટર સર્કિટમાં કેવી રીતે જોડાય છે? એ શ્રેણીમાં, સિરીઝ, બી સમાંતર, પેરેલલ, સી અર્થ સાથે, ડી ઓપન સર્કિટ. જવાબ બી સમાંતર, પેરેલલ. 10 વિદ્યુત શક્તિ પાવરનું સૂત્ર શું છે? એ પી બરાબર વી ગુણ્યા આઈ, બી બરાબર વી ભાગ્યા આઈ, સી પી બરાબર આઈ ગુણ્યા આર, ડી પી બરાબર વી વત્તા આઈ. જવાબ એ પી બરાબર વી ગુણ્યા આઈ. 11 પાવરનો એકમ શું છે? એ જૂલ, બી વોટ, સી વોલ્ટ, ડી એમ્પિયર. જવાબ બી વોટ. 12 વિદ્યુત ઉર્જા ઇલેક્ટ્રિકલ એનર્જીનો વ્યાવસાયિક એકમ શું છે? એ વોટ, બી કિલોવોટ અવર, કેડબ્લ્યુએચ, સી વોલ્ટ, ડી ઓહમ. જવાબ બી કિલોવોટ અવર, કેડબ્લ્યુએચ. 13 એસીનું સંપૂર્ણ નામ શું છે? એ એક્ટિવ કરંટ, બી અલ્ટરનેટિંગ કરંટ, સી ઓટોમેટિક કરંટ, ડી એપ્લાઇડ કરંટ. જવાબ બી અલ્ટરનેટિંગ કરંટ. 14 ડીસીનું સંપૂર્ણ નામ શું છે? એ ડાયરેક્ટ કરંટ, બી ડબલ કરંટ, સી ડિજિટલ કરંટ, ડી ડાયનામિક કરંટ. જવાબ એ ડાયરેક્ટ કરંટ. 15 ભારતમાં એસી સપ્લાયની ફ્રીક્વન્સી આવૃત્તિ કેટલી છે? એ 25 હર્ટ્ઝ, બી 40 હર્ટ્ઝ, સી 50 હર્ટ્ઝ, ડી 60 હર્ટ્ઝ. જવાબ સી 50 હર્ટ્ઝ. 16 ઘરેલું સપ્લાયનું સામાન્ય વોલ્ટેજ કેટલું છે? એ 110 વોલ્ટ, બી 230 વોલ્ટ, સી 415 વોલ્ટ, ડી 24 વોલ્ટ. જવાબ બી 230 વોલ્ટ. 17 સર્કિટમાં કરંટ વહેવા માટે શું જરૂરી છે? એ ઓપન સર્કિટ, ખુલ્લી સર્કિટ, બી ક્લોઝડ સર્કિટ, બંધ સર્કિટ, સી ફ્યુઝ, ડી અર્થિંગ. જવાબ બી ક્લોઝડ સર્કિટ, બંધ સર્કિટ. 18 શોર્ટ સર્કિટમાં શું થાય છે? એ કરંટ ઘટે છે, બી કરંટ ખૂબ વધી જાય છે, સી વોલ્ટેજ વધે છે, ડી પાવર બંધ થઈ જાય છે. જવાબ બી કરંટ ખૂબ વધી જાય છે. 19 અર્થિંગનો મુખ્ય હેતુ શું છે? એ વોલ્ટેજ વધારવો, બી વીજ શોક, ઇલેક્ટ્રિક શોકથી સુરક્ષા આપવી, સી કરંટ વધારવો, ડી પાવર વધારવી. જવાબ બી વીજ શોક, ઇલેક્ટ્રિક શોકથી સુરક્ષા આપવી. 20 ફ્યુઝનો મુખ્ય ઉપયોગ શું છે? એ વોલ્ટેજ વધારવો, બી ઓવરકરન્ટ, વધારાના કરંટથી સુરક્ષા આપવી, સી કરંટ માપવો, ડી પાવર વધારવી. જવાબ બી ઓવરકરન્ટ, વધારાના કરંટથી સુરક્ષા આપવી.